श्री संदीप सिंह पोलीस महानिरीक्षक वडोदरा विभाग तथा पोलीस अधीक्षक श्री रोहन आनंद वडोदरा ग्राम्य तथा नायब पोलीस अधीक्षक श्री आकाश पटेल डभोई ડીવી ડભોઈ નાઓએ જિલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સૂચના આપેલ, જે આધારે આજરોજ ડભોઈ પોલીસના અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે એક સેવરોલેટ કંપનીની સફેદ કલરની ક્રૂઝ ગાડી નંગ GJ06ED7666 માંગ એક ઈસમ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ બોડેલી તરફથી ડભોઈ થઈ વડોદરા તરફ જનાર છે, તેમજ તાલુકાના ડંગીવાડા પાસેથી એકટીવા ઉપર હેરાફેરી કરતો, જે બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસોને સદર બાતમીવાળી ગાડીની વોચમાં રહેવા PI કે જે ઝાલા એડી સ્ટાફને સૂચન કરતા પોલીસ સ્ટાફના માણસો બંને જગ્યાએ તથા 2 પંચોના માણસો સાથે સદર ગાડીની વોચમાં મોજે વેગા ચોકડી પાસે વોચ રહી ઉપરોક્ત બાતમી હકીકતવાળી સેવરોલેટ કંપનીની ક્રૂઝ ગાડી બોડેલી તરફના રોડ તરફથી આવતા તેનો ચાલક પોલીસ સ્ટાફના માણસોને દૂરથી જોઈ જતા પોતાના કબજાની ગાડી દૂર બ્રિજ ઉપર મૂકી નાસવા લાગેલ, જેથી પોલીસ સ્ટાફના માણસોએ તેને પકડવા પાછળ દોડતા તે રોડ ઉપર આવતા જતા વાહનોની આડાશનો લાભ લઈ નાસી ગયેલ પકડાયેલ નહીં અને સદર સેવરોલેટ કંપનીની સફેદ કલરની ક્રૂઝ ગાડી નંગ GJ06ED7666 નો ચાલક પોતાના કબજાની ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લા તથા કાચના કવાટર તથા બિયર ટીન તથા પ્લા ની બોટલ મળી કુલ નંગ 342 કુલ કી 64,560 રૂપિયા તથા ક્રૂઝ ગાડી નંગ GJ06ED7666 ગાડીની આશરે કી 2 લાખ રૂપિયા તથા મોબાઈલ નંગ 1 કી 5,000 રૂપિયા મળી કુલ 2,69,560 રૂપિયા નોગે કા નો મુદ્દામાલ સાથે હેરાફેરી કરી રેડ દરમિયાન નાસી જઈ ગુનો કરેલ હોય, જેથી તેઓના વિરુદ્ધમાં ડભોઈ સ્ટે સી પાર્ટ ગુ નંગ 429/2025 પ્રોહી કલમ 65 ઈ 98(2) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે, જ્યારે કે તાલુકાના ગામની નવી નગરીની મિલ પાસે રહેતો અક્ષય જયંતી વસાવા એકટીવા ઉપર ડંગીવારાથી દારૂની હેરાફેરી કરતા ઝડપાઈ ગયો હતો, જેની પાસેથી 5,100 રૂપિયાનો દારૂ અને એકટીવા મળી કુલ 30,100નો મુદ્દા માલ સાથે ઝડપી પાડી કુલ બંને બનાવમાં ₹99,660નો મુદ્દા માલ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. રિપોર્ટર અફઝલ રજા ખત્રીજી, PK ન્યૂઝ, ડભોઈ.